જય શ્રી કેદાર બધા ભાઈઓને। તો ફરી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે બધાનું। અને અત્યારે અમારે 4 ધામમાંથી ત્રીજું ધામ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે। અને ખાસ કરીને કેદારનાથ જે 4 ધામની અંદર આવે છે ત્રીજું ધામ, એના દર્શન હું આ વિડીયોની અંદર તમને મંદિરના કરાવવાનો છું। તો વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારે ચાલીને ન જવું હોય તો ઘોડા કે ટ્રેક્ટર તમારે કરાવવું હોય તો ભાઈ 3 થી 4 હજાર રૂપિયા અહીંયા લે છે ઘોડાનો। અહીંયા જો બધા મોસ્ટ ઓફ ઘોડા ઉપર જ જતા હોય છે। અને હેલિકોપ્ટરની વાત કરીએ તો ભાઈ 1 મહિના સુધી ટિકિટ ફ્રી નથી અને ટિકિટનો ચાર્જ પણ વધારે છે। 7.5 થી 8 હજાર રૂપિયો છે હેલિકોપ્ટરમાં લઈ જવાનો, તો તમે એ પણ કરાવી શકો છો। અને કેદારનાથનો ટ્રેક ભાઈ તમારે મોસ્ટ ઓફ 8 થી 9 કલાકની અંદર તમારે પૂરો થાય, કારણ કે રૂટ જ એવો છે તમે જોઈ શકો છો। આપણે જોઈને ચાલવું પડે, એટલો ખરાબ એટલે હદભરો। તો ચાલો મળીએ હવે। અહીંયાથી 3 કિલોમીટરની અંતરે આવેલું છે મંદિર, તો આપણે ઉપર જઈને દર્શન કરાવીએ મંદિરના। તો તમે વિડીયોને અંદર બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો જ્યારે તમે કેદારનાથ યાત્રાની શરૂઆત કરો ત્યારે તમારે સૌથી પહેલાં તમારું રજિસ્ટ્રેશન છે એ કરાવવાનું હોય છે। તે કરાવીને ફરજિયાત આવવાનું રહેશે, કારણ કે આમાં ગમે ત્યારે રજિસ્ટ્રેશન માંગે છે, એટલે તમારે ખાસ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું। અને અહીંયા તમને રહેવાની વાત કરું તો અહીંયા તમને ડોરમેટ્રી રૂમ છે એ 200 થી 300 રૂપિયાની અંદર હોલ છે એ મળી જવાનો છે। અને જમવાની વાત કરું તો 150 થી 200 રૂપિયાની અંદર તમને જમવાનું પણ અહીંયા મળી જવાનું છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો। અત્યારે અમે ચડવાનું શરૂ કરીશું, 8:30 રાતના શરૂ કરીશું। અને રાતના સમયે આ ખચ્ચરને છે એ તમને ઓછા જોવા મળે અને તમે ફ્રી ચાલી શકો, કારણ કે અહીંયા ખચ્ચરનો ને બહુ કાદવ કિચડને બહુ વધારે છે। જોવું તમે રસ્તામાં નકરું સ્લીપ થાય એવું જ છે। અને રસ્તો એટલો બધો ખરાબ છે ને કેદારનાથનો ટ્રેક ભાઈ, એ વાત પૂછો હું તમે। અને ઘોડાવાળા અને પાલખીવાળા એ બધા એક રૂટ ઉપર છે। અહીંયા તમને કેમ્પ છે એ કેમ્પ પણ મળી જશે। આ બધા ટેન્ટ લગાડે, તમે પોતાનો પ્રાઇવેટ ટેન્ટ લઈને આવ્યા હોય તો પણ અહીંયા લગાડી શકો છો, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી। અને જો તમારે ટેન્ટ ન લાવ્યા હોય અને ભાડે જો ટેન્ટ જોતો હોય તો અહીંયા સાવ ઉપર 500 થી 700 રૂપિયામાં ટેન્ટ અહીંયા મળી જાય। અને અહીંયા તમને 700-800 રૂપિયા તો પહેલાં કહે જ, પણ તમે ભાવતાલ કરો એટલે તમારે 300 ને 400ની આજુબાજુ તમને પર પર્સને પડે કેમ્પ। બાકી તો અહીંયા કેમ્પ લગાડતા હોય છે પ્રાઇવેટ જોબ। તો વિડીયોની અંદર બન્યા રહેજો। તો આપણે જે કંઈ માહિતી છે એ આપણે આ વિડીયોની અંદર આપવાના છે અને કેદારનાથ મંદિરના પણ દર્શન કરાવવાના। તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો અને ચેનલ પર નવા
માટે તમારે આવું ટોકન લેવાનું છે. તો અહીંયાથી તમને ટોકન મળી જશે. અહીંયા સિક્યુરિટી ગાર્ડ જ ઊભા હોય જે લાઇનમાં ટોકન અપાવવાનું છે એ કામ કરે છે. તો આ ટોકન અહીંયાનું દર્શન માટેનું છે. તો મેં કપાવી લીધું. તમે જ્યારે પણ આવો તો તમારું આઈડી રજિસ્ટર કરીને કેદારનાથ 4 ધામની યાત્રા રજિસ્ટર કરીને જ આવજો. કારણ કે અહીંયા પછી તમારે મુશ્કેલી ઊભી થાય અને ખોટો ટાઈમ બરબાદ થાય એવું ના કરતા. અત્યારે અમે દર્શન માટે લાઈનમાં લાગી ગયા છે. અત્યારે ટાઈમ થયો છે 10:30 સવારનો. તો આટલી મોટી લાઈન છે એટલે હજી 2-3 કલાક નીકળી જશે મંદિર પહોંચતા. અને તમારો સામાન જે કાંઈ પણ હોય તો આગળ લોકર પણ છે. અને અહીંયા જે પ્રસાદીવાળા હોય એ પણ અહીંયા સામાન રાખે. પણ તમારે પર પર્સને પ્રસાદી લેવી પડે 100 રૂપિયાની. તો તમારે પ્રસાદી લઈને રાખવું હોય તો અહીંયા ગેટની બહાર અહીંથી બધા બહાર આવતા હોય છે દર્શન કરી. તો એક્ઝેક્ટ સામે આ બધા હોય તો ત્યાં તમે બેગને કંઈ રાખવું હોય તો રાખી શકો. અમારે દર્શન થઈ ગયા છે કેદારનાથ મંદિરના. તો અહીંયા કપાટ બંધ થઈ ગયા છે. તો સૌથી પહેલાં તો તમે બધા દર્શન કરી શકો. અહીંયા 12 વાગે એટલે કપાટ બંધ થઈ જાય. અહીંયા થોડીક સિસ્ટમ થોડી ખરાબ છે. એટલે જ્યારે પણ તમે આવો તો લાઈનમાં ઊભા હોય એના કરતાં દર્શન કરવા કરતાં અહીંયાથી દર્શન કરવા વધારે સારું. તો અહીંયા જ્યારે દર્શનની લાઈનમાં અમે 9:30-10 વાગે લાગ્યા હતા. પણ 3 વાગે 12 વાગે મંદિર બંધ થઈ ગયું હતું ઓલરેડી. અને ત્યારબાદ 3 વાગે ખુલ્લું હતું. 3 વાગે 4થી 5ના ગાળામાં અમારો વારો આવ્યો છે દર્શન. અને અમે દર્શન કર્યા છે. જગન્નાથની અંદર એક ખરાબ બહુ જ સિસ્ટમ છે દર્શન માટેની. જે ભક્તો સવારથી લઈને સાંજ સુધી લાઈનમાં ઊભે છે એનો વારો નથી આવતો અને વીઆઈપીનો વારો તરત આવી જાય છે. અહીંયાનું આ સિસ્ટમ છે એ બહુ ખરાબ છે. જ્યારે પણ તમે આવો તો લાઈનમાં ઊભવાને બદલે અહીંથી બહારનો જે ગેટ છે ત્યાંથી દર્શન કરી અને આવી જાવ તો તમારું જીવન સફળ થઈ જાય. મહાભારત યુદ્ધ થયું હતું ત્યારબાદ પાંડવો જે છે એ પોતાનો પાપોનો પ્રાયશ્ચિત કરવા માટે શિવને ખોજી રહ્યા હતા. ત્યારે શિવ છે એ ખોટિયા સ્વરૂપે રહી અને કેદાર છે ધામમાં ત્યાં છુપાઈ ગયા હતા. ત્યારે ભીમ છે ઓળખી જાય છે શિવને. અને ત્યારબાદ અહીંયા પ્રતિમા સહિત શિવલિંગ પ્રસિદ્ધ થાય છે. અને ત્યારબાદ આ મંદિર જય શ્રી કેદારના નામેથી ઓળખાય છે. જ્યારે અંદર રાખેલી પ્રતિમા પણ છે ત્રિકોણી આકારની છે. અને એના અહીંયા પણ એક મંદિર આવેલું છે ભૈરવનાથનું, જે બહુ ઉપર છે. તો આપણે એના પણ દર્શન કરવાના છે. તો વિડીયો સાથે બન્યા રહેજો. આપણે એના પણ દર્શન કરાવીશું ભૈરવનાથ બાબાના. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો. તો જ્યારે 2013માં જે બાઢ આવી હતી એમાં જે પથ્થર હતો એણે આખી બાઢ રોકી દીધી હતી. મતલબમાં જે 2 ધાર અલગ અલગ કરી હતી એ અહીંયા આવી છે. એને ભીમશિલા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મંદિર આવેલું છે અને એ શિલા પાછળના ભાગમાં આવેલી છે. दान ही कर रहे हैं यहाँ बस. आ जाओ.
અહીંયા પણ ઈશાનેશ્વર મંદિર છે અને એ અહીંયા છે એ ભીમશિલા જે 2013માં છે બહાર આવી અને એ પાટા પડ્યા હતા. તો એ આ છે પથ્થર જે ભીમશિલા તરીકે ઓળખાય છે. તો આ હતું કેદારનાથ 4 ધામમાંથી એક ધામ. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરીને શેર કરી